નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવતીઓમાં ટેટૂનું ઘેલું જોવા મળ્યું છે। શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં। નવરાત્રિને લઈ ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકો જુદી જુદી રીતે નવરાત્રિની તૈયારીઓમાં લીન થઈ ગયા છે। નવરાત્રિ આવે એટલે બહેનોને યાદ આવે ચણિયાચોળી, જ્વેલરી અને દાંડિયા। વર્ષ દરમિયાન કબાટના ખૂણામાં મૂકેલી ચણિયાચોળી નવરાત્રિના દિવસોમાં કબાટમાંનો સૌથી મહત્વનો પહેરવેશ બની જાય છે, જ્યારે જુદા જુદા પ્રકારના આભૂષણો પહેરી શરીર પર ટેટુ કરાવી અને જુદા જુદા પ્રકારની ફેશનેબલ ડિઝાઇનર चणियाचोली पहरी અને મહિલાઓ ગરબા માટે તૈયાર થતી હોય છે। नवरात्रि की शुरुआत और घट स्थापना से होती है, तो मैं माता जी के उससे करवा रही हूँ, तो बहुत खुशी हो रही है, बहुत अच्छा लग रहा है। आगे भी और टैटू करवाने वाले? ज़रूर, मैं और भी कराऊंगी नवरात्र में सेलिब्रेशन के लिए, तो आई एम हैप्पी। એટલે ખેલૈયાઓ છે તમે એક અલગ જ ખુશી જોવા મળી। आपने भी टैटू करवाया है, कौन सा टैटू है? मेरा माता जी का है एंड विदाउट माता जी के स्थापना से कुछ शुरू नहीं होता नवरात्रि का, तो उस बेस पे ही मैं टैटू करवा रही हूँ। इस बार तो नवरात्रि 10 दिन की है, एक दिन ज़्यादा है, तो कितनी मज़ा आएगी और कितने और कौन से थीम पे आप टैटू करवाने वाले हो? नवरात्रि के लिए फर्स्ट ऑफ ऑल माता जी का, फिर खेलैया और डांडिया के साथ खेल रहे हैं, ऐसे कुछ टैटूज करवाने के प्लान्स हैं। યુવતીઓ જુદા જુદા પ્રકારના ટેમ્પરરી ટેટુ કરાવી રહી છે। ટેટુમાં મુખ્યત્વે મા અંબાના ફોટોવાળા ટેટુ, ગરબા રમતા ટેટુ, એઆઈ ટેકનોલોજી, ઓપરેશન સિંદૂર જેવી થીમના ટેટુઓ યુવતીઓ કરાવી રહી છે, ત્યારે અવનવી પ્રકારની ડિઝાઇનવાળા ટેટુઓ કરાવી ગરબા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ વખતે મોસ્ટલી જોવા જઈએ તો યંગસ્ટર્સમાં જે અત્યારે રિસન્ટલી જે ચાલી રહ્યા છે ક્રાઇસિસ, લાઈક ઓપરેશન સિંદૂર છે, પછી ટેરિફ છે, યુએસએ ટેરિફ છે, પછી આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે જેન્ઝીનો અત્યારે ક્રેઝ પણ ઘણો ચાલી રહ્યો છે, રાઈટ। તો એના ઉપર ખેલૈયામાં જે યંગસ્ટર્સ લોકો છે એમાં અત્યારે હાલ બહુ જ ક્રેઝ છે કે નવરાત્રિમાં માતાજીના ગરબાની સાથે એ લોકો ટેમ્પરરી આ રીતના પણ ટેટુ કરાવવામાં બહુ જ ઉત્સાહ ધરાવી રહ્યા છે। અને બેઝિકલી અમારી જોડે પણ અત્યારે એ જ રીતની ઇન્ક્વાયરીઝ પણ આવી રહી છે કે જેમાં એ લોકો અમને એ જ કહેતા હોય છે કે અમારે આ રીતના જે રિસન્ટ ક્રાઇસિસ ચાલી રહ્યા છે એના ઉપર થીમ બેઝ અમને એક ટેમ્પરરી ટેટૂસ કરાવવા છે, ગરબા રમવા જઈ શકે। આનાથી બોડીને કોઈ ખતરો રહેતો હોય છે, હિપેટાઇસિસ જેવા કોઈ રોગનો કે કંઈ પણ એવો ખતરો રહેતો હોય છે ટેમ્પરરી ટેટૂથી? કારણ કે એમાં રંગનો ઉપયોગ થતો હોય છે, નીડલને કઈ રીતે સાવચેતી રાખવાની હોય? જનરલી જે પણ ટેટુ કરાવતા હોય છે લોકો, એ લોકોના મનમાં એ જ બીક હોય છે કે આનાથી અમને કંઈ સાઇડ ઇફેક્ટ થશે કે નહીં, કે પછી લોંગ ટર્મ કોઈ ડિસીઝ થશે કે નહીં। બટ બેઝિકલી કેવું હોય છે કે આની અંદર જે પણ કલર્સ યુઝ કરવામાં આવે છે એ ટોટલી નેચરલ કલર હોય છે અને કોઈપણ જાતના ડિસીઝનું ઇન્ફેક્શન ના થાય એની તકેદારી સાથે અમે ટેટુ કરતા હોઈએ છીએ। અમારી પાસે પણ એવી જ ફેસિલિટી છે કે જેમાં અમે ક્લાયન્ટ્સને એક કોન્ફિડન્સ અપાવીએ છીએ કે તમને આની અંદર કોઈપણ જાતના લોંગ ટર્મ કે પછી શોર્ટ ટર્મ કોઈપણ જાતની કોઈ સાઇડ ઇફેક્ટ્સ નહીં થાય। સો આ રીતનું એક કોન્ફિડન્સ ક્રિએટ થાય છે। એટલે આ વખતે જે અલગ અલગ થીમ બેઝ જે ટેટુ છે, ટેમ્પરરી ટેટુ, તેનો ક્રેઝ અને ખાસ કરીને ઝેન્ઝી, કારણ કે અત્યારે જે ઝેન્ઝીનો મુદ્દો છે તે ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે, તેની સાથે સાથે ગ્લોબલ વોર્મિંગ ઉપર પણ જે અસર થઈ રહી છે, અને એઆઈ ટેકનોલોજી, કારણ કે એઆઈ અત્યારે સમગ્ર વિશ્વમાં છે અને તેના જ કારણે આ તમામ જ મુદ્દાઓને નવરાત્રિમાં સાંકળવામાં આવ્યા છે। કારણ કે નવરાત્રિમાં અલગ અલગ જે ખેલૈયાઓ હોય છે તે કંઈક દર વર્ષે નવું કરતા હોય છે, અને ત્યારે જ આ વખતે પણ જે ટેમ્પરરી ટેટુમાં જે રિસન્ટલી જે ક્રાઇસિસ છે, જે અત્યારે જે તૈયારીઓ ચાલી રહી છે તે તમામ પૂરી કરવામાં આવી છે, ને ખેલૈયાઓ છે તે બસ આ ટેમ્પરરી ટેટુની સાથે સાથે અલગ અલગ જે ટ્રેન્ડના રંગે રંગાઈને માતાજીના ગરબે છે તે ઝૂમતા હોય છે। કારણ કે 9 નહીં પરંતુ 10 દિવસની આ વખતની નવરાત્રિ છે, ત્યારે તમામ જે ખેલૈયાઓ છે તે સજી ધજીને જે નવા ટ્રેન્ડ હોય છે તેમને પોતાના બોડી ઉપર અપનાવતા હોય છે, ને ટેમ્પરરી ટેટુ કરાવીને જે કલરફુલ થઈને જે ગરબા છે તે ઝૂમતા હોય છે। કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।